जेएनयू विषे बात करिए तो याद आवे छे कि क्यारेक आ केम्पस में आजादीना नारा गूंजता हता, ते अवाजों में असंतोष अने विरोध विघटनवादी सूरो गूंजता, परंतु समय बदलायो छे। हवे ए जेएनयूना आंगणे नवा दृश्यो जोवा मळी रह्या छे। आरएसएसनी 100મી वर्षगांठ निमित्ते અહીં શાખાઓ યોજાઈ રહી છે, સરઘસો નીકળી રહ્યા છે અને દેશભક્તિના ગીતો પણ ગવાઈ રહ્યા છે। આ બદલાવ માત્ર પ્રવૃત્તિઓ નથી પણ માનસિકતાનો પણ છે। ખાસ વાત એ છે કે આ શાખાઓમાં મોટી સંખ્યામાં જેન ઝેડ વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે, જે પેઢી સોશિયલ મીડિયા અને ગ્લોબલ કલ્ચર સાથે જોડાયેલી છે તે જ હવે પરંપરાગત સંગઠન તરફ આકર્ષિત થઈ રહી છે। કદાચ આ સમયના પરિવર્તનનું સંકેત છે, જ્યાં યુવા પેઢી પોતાના ભવિષ્ય ફક્ત આધુનિકતામાં નહીં પણ સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદમાં પણ શોધી રહી છે। જેએનયુના આ નવો ચહેરો સાહિત્યકારો અને વિચારકો માટે ચર્ચાનો વિષય છે, કારણ કે આ દ્રશ્ય એ બતાવે છે કે વિચારધારાની નદી ક્યારેય અટકતી નથી, તે દિશા બદલે છે, વહે છે અને નવા કિનારાઓ શોધે છે।